છોટાઉદેપુરમાં અત્યારે મતગણતરી ચાલી રહી છે તેવામાં આમ આદમી પાર્ટી એક પછી એક સીટો ખોલીને પોતાનું ખાતું ખોલી રહી છે તેવામાં હવે ત્યાંના ઉમેદવાર છે તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવે છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે સૌથી મહત્વનો દિવસ એટલે કે આજે મતગણતરી ચાલી રહી છે તેવામાં સૌ કોઈની નજર આદિવાસી પટ્ટા પર રહેલી હોય છે કે આદિવાસી પટ્ટામાં અત્યારે જોવા જઈએ તો ચૈતર વસાવાના કારણે આમ આદમી પાર્ટી અત્યારે ઘણી બધી સીટો જે છે એકત્રિત કરી રહી છે। તેવામાં હવે છોટાઉદેપુરમાંથી જે કુકરદા બેઠક પર છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રતિલાબેન છે જે તે જીત્યા છે અને જીત્યા પછી તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। સૌપ્રથમ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ। ભાજપ જીત્યું તો આજે તમે બધી સીટો જીતી શું કહેશો? હા, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારથી મારો જે જન્મ થયો ત્યારથી અમે ભારતીય જનતા પાર્ટીનું શાસન જોયેલું છે। ત્યારે અમારા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ અમારા જે વિકાસના નામે જમીનો પડાવી નાખવાનું કામ કરતી હતી એને આજે આ સ્પષ્ટ સંદેશ છે કે આદિવાસી સમાજને જીવા દો, શાંતિથી બંધારણને આટલા બધા રાઇટ આપેલા છે, હકો અધિકારો આપેલા છે, છતાં પણ આટલી બધી તાનાશાહી છે। ત્યારે આ ભાજપની સરકારને સ્પષ્ટ સંદેશ છે કે અમારા વિકાસના નામે જમીનો હડપવાનું બંધ કરો। આ તો ટેલર છે, પિક્ચર હજુ 27માં જોવા જેવું રહેશે। વિધાનસભા બી જવાની છે ત્યારે અમે કુકરદા જિલ્લા પંચાયતમાં સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ। એક ટાઈમનો રોટલો ખાલી અમને ખાવા પૂરતો મળે, છતાં પણ આજે અમારી સામે ભાજપના દિગ્ગજ નેતાઓ હારી ગયેલા છે। એમને આ સમાજના, મારી માતાઓ, યુવાનો, વડીલો, આગેવાનો બધોનો પ્રેમ છે। સમાજે અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે। ત્યારે પ્રકૃતિને, દેવમોગરાવાડી માતાને હું એટલી જ વિનંતી કરું છું માં કે અમને અમારા લોકો માટે એક શક્તિ આપજો, હિંમત આપજો અને અમે સમાજના લોકોને ન્યાય પાઈ શકીએ અને અમારા આવનારા સમયમાં અમારા સમાજના લોકો માટે જેટલા પણ શોષિતો પીડિતો છે એના માટે અમે લડીશું। અને આજે આ 5621 મતોની લીડથી ભાજપના ભૂકા કાઢી નાખેલા છે। અને અહીંયાથી આ લોકોનો અવાજ બુલંદ થયો છે અને આ લોકોને, મારી સમાજની માતા બહેનો, યુવાનોની આ જીત છે। આવનારા સમયમાં સમાજના હિત માટે અમે લડીશું અને બધા એકજૂટ થઈને સમાજના લોકોને ન્યાય માટે લડીશું। મત પડેલા હતા તેમાંથી કિશનભાઈ રામાભાઈ રાઠવા કોંગ્રેસ 829 મત મળે છે। દિનેશભાઈ રતનભાઈ રાઠવા આમ આદમી પાર્ટી 671 મત મળે છે। સુભાષભાઈ ભૈજીભાઈ રાઠવા ભાજપ 2003 મત મળે છે। નોટા 64। પાર્ટીને મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે। એટલે કે જે રીતે તમે ઉમેદવારને સાંભળ્યા ને તેમના દ્વારા સ્પષ્ટ વાત એક જ કહેવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીની અત્યારે અહીંયા ગંભીર રીતે જોવા જઈએ તો હાર થઈ છે। એટલે કે તે ઉમેદવારે 5600 વોટથી વધુની લીડ સાથે ત્યાં જીત મેળવી છે અને એના જ કારણે ભાજપના ગઢમાં જોવા જઈએ તો અત્યારે ભૂકંપ જેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે। એટલે જે છોટાઉદેપુર જે વિસ્તાર છે એમાં ચૈતર વસાવા દ્વારા આપણે જોયું બી હતું, ઘણી બધી સભાઓ કરવામાં આવી। તે સભાઓના કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક આનો ફાયદો અત્યારે આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી અત્યારે છોટાઉદેપુરમાં ઘણી વધુ સીટો જે છે અત્યારે મેળવી રહી છે। જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।